મોર્નિંગ એવરીવન. BCSM ફોર યુનિક્સ એન્ડ લિનક્સ સબ્જેક્ટમાં આપણે આગળ લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કમાન્ડ બધા જોયા હતા અને કમાન્ડની ફાઇલ પણ આપણે ગ્રુપ દ્વારા સેન્ડ કરી દીધેલી હતી. હવે આપણે જોઈએ છીએ પહેલાં સિલેબસ જોઈએ કે કેટલી વસ્તુ આપણે બાકી રહીએ છે, એ પ્રમાણે આગળનો લેક્ચર આપણે રાખીએ છીએ. સિલેબસ એની અંદર યુનિક્સ લિનક્સનો સિલેબસ આપણે જોતા જઈએ. જેમાં પહેલું આપણે યુનિટ હતું મિનિંગ ઓફ ઓએસ, ફંક્શન્સ, ફીચર્સ ઓફ ઓએસ, ઓએસ ટાઈપ્સ, SGen, FCF, રાઉન્ડ રોબિન, પ્રાયોરિટી, એ જોયું હતું. આ બાકી રાખ્યું હતું આપણે. ફિઝિકલ વર્ચ્યુઅલ મેમરી, મેમરી એલોકેશન, કન્ટીજીયસ મેમરી એલોકેશન, નોન કન્ટીજીયસ મેમરી એલોકેશન, વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ પેજિંગ, વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ સેગમેન્ટેશન. આટલો પાર્ટ આપણે બાકી રહીએ છીએ. ત્યાર પછીનો યુનિટ જોઈએ તો યુનિક્સ આર્કિટેક્ચર, યુનિક્સ ફીચર્સ, ટાઈપ ઓફ શેલ, ફાઇલ્સ ને કમાન્ડ, બધા ફેક્ટર, BC બધા કમાન્ડો આપણે જોઈ લીધા હતા. ત્યાર પછી આપણું હતું શેલ સ્ક્રિપ્ટ. તો શેલ સ્ક્રિપ્ટમાં આપણે 4-5 પ્રોગ્રામ કરેલા હતા અને ત્યાર પછી હિસ્ટ્રી ઓફ લિનક્સ, GNU, GPL, ઓપન સોર્સ આ બધું પૂરું કર્યું હતું. લીલો, ગ્રબ, CUI, GUI, લેયર સ્ટ્રક્ચર ઓફ એક્સ, એનું પણ મટીરિયલ તમને મોકલી દીધું. એ યુનિટ 8, 9, 10, 11 એવું કરીને ફાઇલ હશે અને આ આપણે પૂરું કર્યું હતું. એટલે આપણે એક શેલ સ્ક્રિપ્ટ બાકી છે અને એક આ બાકી રહેશે આપણું કન્ટીજીયસ વાળું જે પ્રોસેસ મેમરી મેનેજમેન્ટ હતું, એ ફિઝિકલ મેમરી ને આ. તો આપણે ફિઝિકલ મેમરી, વર્ચ્યુઅલ મેમરી એ ટોપિક આપણે લઈ લઈશું. બરાબર. અત્યારે તો જોઈએ મેમરી મેનેજમેન્ટ. બરાબર. એમાં આપણે આગળ વધીએ. પહેલા તો આપણને ક્વેશ્ચન એ થાય, આમ ચેપ્ટર 3 છે પણ પહેલું જ યુનિટ છે, એમાં 3 પાર્ટ છે, એમ ચેપ્ટર વાઇઝ કર્યા છે. યુનિટ પહેલાનું ત્રીજો પાર્ટ જોઈએ છે, ચેપ્ટર નંબર 3, મેમરી મેનેજમેન્ટ. તો નંબર 1, વોટ ઇઝ મેમરી મેનેજમેન્ટ? Memory management consists of identifying the free memory areas, reusing them by making fresh allocation, need of reallocation, deallocation, effectively use of memory utilization. Memory management એટલે શું કે જે મેમરી છે એ ફ્રી મેમરી કમ્પ્યુટરની અંદર હોય તો એનો ઉપયોગ કરી અને પાછું એને રીયુઝ કરવાની વાત છે. એટલે 3 વર્ડ યાદ રાખવા પડશે: એલોકેટ, ડીએલોકેટ અને રીએલોકેટ. એલોકેટ એટલે ફર્સ્ટ ટાઈમ મેમરી એલોકેટ કરવી. રીએલોકેટ એટલે શું તો કે રીએલોકેટ પહેલા ડીએલોકેટ સમજી લ્યો. પહેલા તો એલોકેશન એટલે શું અથવા એલોકેટ એટલે શું તો કે મેમરીની અંદર આપણે કોઈ પણ મેમરી એલોકેટ કરીએ ડેટા માટે તો એને આપણે એલોકેશન કરીએ છીએ. બરાબર. તો જે એલોકેશન મેમરીની અંદર થઈ ગયું પછી એને આપણે ફાઇલને કે ફોલ્ડર્સને ડિલીટ કરીએ તો એને ડીએલોકેશન કહેવાય છે. અને એ જે જગ્યા ફ્રી યુઝ છે અથવા એ જે ફ્રી મેમરી થઈ છે એને પાછું રીએલોકેશન, એટલે કે અહીંયા પાછું ફોલ્ડર કે ફાઇલ અહીંયા જ પાછળ સેવ કરીએ તો એને રીએલોકેશન કહેવાય. તો આ મેમરી મેનેજમેન્ટની અંદર મેઇનલી 3 વર્ડ્સ જે મારે યાદ રાખવા પડશે: એલોકેશન, ડીએલોકેશન અને રીએલોકેશન. એલોકેશન એટલે ફર્સ્ટ ટાઈમ મેમરી એલોકેટ થતી હોય એને એલોકેશન કહેવાય. ડીએલોકેશન એટલે કાંઈ પણ આપણે ડેટા, ફાઇલ, ફોલ્ડર કાંઈ પણ ડિલીટ કરીએ તો દેટ ઇઝ કોલ્ડ ડીએલોકેશન. એન્ડ નેક્સ્ટ ઇઝ લાસ્ટ વન ઇઝ રીએલોકેશન, એટલે કે જે મેં ડિલીટ કર્યું છે ડીએલોકેશન વખતે અહીંયા જે મારી સ્પેસ રહી છે એની જગ્યાએ પાછા નવા ડેટા હું એડ કરું અથવા સેવ કરું અથવા સ્ટોર કરું તો દેટ ઇઝ કોલ્ડ રીએલોકેશન. તો મેમરી મેનેજમેન્ટની અંદર મુખ્યત્વે 3 વર્ડ ઉપર આખું આધારિત છે: એલોકેશન, ડીએલોકેશન અને રીએલોકેશન. Hence then the term memory management in the context OS function typically implies management of the primary memory. આપણે 2 પાર્ટ આવતા ને, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. ત્યારે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ આપણે ભણતા ત્યારે આપણે 2 પાર્ટમાં હતું.
મેમરીના બે પાર્ટ. મેમરી હેઝ ટુ ટાઈપ્સ. નંબર 1 ઇઝ પ્રાઇમરી મેમરી એન્ડ નંબર 2 ઇઝ સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં રેમ, રોમ, પ્રોમ, EEPROM, EEPROM આવા 5 ટાઈપ્સ આવતા હતા, બરાબર. અને સેકન્ડરીમાં CD, DVD, હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક એ બધું આવતું. તો આપણે અત્યારે જે મેમરી મેનેજમેન્ટ કરવાના છીએ એ પ્રાઇમરી મેમરીને ધ્યાનમાં રાખીને મેમરી મેનેજમેન્ટ ચેપ્ટર એનું યુનિટ સમજવાનું છે. તો મેમરી મેનેજમેન્ટ ફરીથી આપણે રિપીટ કરી દઈએ. વોટ ઇઝ મેમરી મેનેજમેન્ટ? તો કે મેમરી મેનેજમેન્ટ કન્સિસ્ટ આઈડેન્ટિફાઈ ધ ફ્રી મેમરી એરિયાઝ એન્ડ રીયુઝિંગ ધેમ. એલોકેશન, ડીએલોકેશન અને રીએલોકેશન આ 3 વર્ડ ઉપર કામગીરી થાય. OS responsibility in memory management include memory allocation and deallocation, efficient utilization of memory and protection of the memory allocated the program or process by the other process. હવે બે ટાઈપ્સના મેમરી મેનેજમેન્ટ થાય છે. નંબર 1 ઇઝ કન્ટીજીયસ મેમરી મેનેજમેન્ટ અને નંબર 2 ઇઝ નોન કન્ટીજીયસ મેમરી મેનેજમેન્ટ. પેલું જોઈએ કન્ટીજીયસ મેમરી મેનેજમેન્ટ. ઇટ મીન્સ વોટ? The programs or data and instruction are assumed to occupy single contiguous memory area. And programs, data, instruction may occupy non-contiguous areas of memory. So, બે ટાઈપ્સની મેમરી મેનેજમેન્ટ આવે છે. પહેલા કન્ટિગ્યુઅસ મેમરી મેનેજમેન્ટ અને નોન કન્ટિગ્યુઅસ મેમરી મેનેજમેન્ટ. આ ચેપ્ટરની ઓલરેડી ફાઇલ મેં સેન્ડ કરી દીધી છે જ્યારે આપણે ફિઝિકલ લેક્ચર લેતા હતા ત્યારે, બરાબર. યુનિટ મટીરિયલની અંદર પેજ નંબર 11 ઉપર ચેપ્ટર 3 યુનિટ 1 નું ચેપ્ટર 3 આપણે છે એ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે ફાઇલ તરીકે. આગળ જોઈએ નંબર 1 એમાં જોઈએ આપણે કન્ટીજીયસ મેમરી એલોકેશન. This approach uses the classical program model where in each program is allocated at a single contiguous area in the memory. The memory allocation decision is made statistically before execution the program begins. Variation in this approach consult the scope of decision. Job is a unit separately. Each program has a job. આપણે વાત કરી હતી કે પ્રોગ્રામની લોકો જોબ તરીકે લે છે અને એ જોબને એક ભેગી થાય ત્યારે એક બેચ બનાવે છે. ત્યારે આપણે લાસ્ટ ટાઈમ પણ લેક્ચરમાં જ્યારે ફિઝિકલ હતા ત્યારે આપણે વાત કરી હતી, આજે પણ આપણે વાત કરીએ છીએ કે ભાઈ એક આખી પ્રોગ્રામ હોય એને એ લોકો જોબ કહે છે મેમરી, અને એ જોબ આખી ભેગી થાય ત્યારે એક બેચ બને અને એક બેચ આખો બને અને એને મેમરી કહે છે. પ્રેક્ટિકલ ઇસ્યુઝ ઇન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન આર આઈડેન્ટિફાઈડ. તો શું છે? નંબર 1 પ્રોટેક્શન ઓફ programs from one another. Number 2 static reallocation of program to execute them, allocate memory area and memory fragmentations and measures to overcome it. એટલે મેઇનલી થિંગ શું છે? કન્ટિગ્યુઅસ મતલબ સ્ટેટિક મેમરી એલોકેશન અને નોન કન્ટિગ્યુઅસ મતલબ ડાયનેમિક મેમરી એલોકેશન. આ પહેલા આ રીતે સ્ટેટિક અને ડાયનેમિક જો વર્ડથી તમને સમજાઈ જશે તો કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન અને નોન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન વિશે તમને ખ્યાલ આવી જશે. તો આપણે અહીંયા સુધી ભણ્યા, પાછું રિપીટ કરીએ છીએ કે વોટ ઇઝ મેમરી મેનેજમેન્ટ. તો કે શું કહે છે કે મેમરી મેનેજમેન્ટ કન્સિસ્ટ આઈડેન્ટિફાઈ ધ ફ્રી મેમરી એરિયાઝ એન્ડ રીયુઝિંગ ધેમ, એલોકેટિંગ, રીએલોકેટિંગ એન્ડ ડીએલોકેટિંગ. એટલે કે એલોકેશન પછી એને આપણે ડિલીટ કરીએ એટલે ડીએલોકેશન ને એ જ જે ખાલી જગ્યા વધી છે ત્યાં આપણે પાછું ફોલ્ડર્સ કે ફાઇલ્સ કે ડેટા જો સેવ કે સ્ટોર કરતા હોય તો એને કહેવામાં આવે છે રીએલોકેશન. પછી બે પાર્ટના મેમરી મેનેજમેન્ટ છે. નંબર 1 કન્ટિગ્યુઅસ મેમરી મેનેજમેન્ટ એટલે કે સ્ટેટિક મેમરી મેનેજમેન્ટ અને નંબર 2 છે નોન કન્ટિગ્યુઅસ મેમરી મેનેજમેન્ટ, તો એને કહેવામાં આવે છે ડાયનેમિક મેમરી એલોકેશન. તો કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશનમાં પહેલું આવે છે મેમરી પ્રોટેક્શન, બરાબર. તો એ મેમરી પ્રોટેક્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, કારણ કે આ જે ચેપ્ટર છે એને લોજિકલી સમજવાનું છે કે આવું મેમરીની અંદર બનતું હોય, તમે હું એઝમ્પશન કરી લઈએ એ પ્રમાણે જ આની આખી કામગીરી સમજવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેમરી પ્રોટેક્શન લઈશું, મેમરી બાઉન્ડ રજિસ્ટર લઈશું, ત્યાર પછી મેમરી વાયોલેશન્સના ડાયાગ્રામ જોશું, મેમરી પ્રોટેક્શન કી, પ્રોગ્રામ રીએલોકેશન, મેમરી ફ્રેગમેન્ટેશન, મેમરી કોમ્પેક્શન, ગાર્બેજ કલેક્શન, ફિઝિકલ ઇનિશિએશન, ફિક્સ પાર્ટ, વેરિયેબલ, આટલી વસ્તુ જોયા પછી આપણે નોન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશનમાં જશું. ઓકે, થેન્ક યુ ઓલ.